નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની ભયંકર આગાહી તો ટૂંક સમયમાં આવશે પૈસા ખેડૂતો માટે આવી ત્રણ ખુશ ખબર વાહન ચાલકો આપે ધ્યાન વિદ્યાર્થીઓ માટે બે મોટા સમાચાર 10 કલાક વીજળી આજે મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય પશુપાલકો આવી ખુશ ખબર ગુજરાતના લાખો લોકોને મળશે મોટી ભેટ બેંક પોસ્ટ ઓફિસ આયુષ્માન કાર્ડ મનરેગા ડોક્ટર આગાહી અને દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો હવામાન વિભાગની ભયંકર આગાહી ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 103 થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તો બંગાળની ખાડીમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે જે લો પ્રેશરની શ્રેણી સુધી પહોંચી શકે છે જો કે આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચે કે નહીં તે હજુ પણ કહી શકાય તેમ નથી પરંતુ આ વ્યવસ્થા ગુજરાતને અસર કરી શકશે જો મિત્રો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં 13 થી લઈને 19 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર કે હવે દરેક રાજ્યની મુખ્ય વીમા કંપનીઓ છે એ વીમા વગરના વાહનોનો ડેટા છે રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે એટલે કે તમે પણ હવે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે ચલાવતા હોય તો સાવધાન થઈ જાજો ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો છે એમની ઉપર નજર રાખશે અને ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડની નોટિસ છે એ પણ મળી શકે છે મિત્રો હવે એક માહિતી પ્રમાણે રસ્તા ઉપર 305 મિલિયન જેટલા વાહનો છે જેમાંથી 16.5 કરોડ એવા વાહનો છે કે જે વાહનો છે એમાં વીમો નથી અને નવો કાયદો એવું કહે છે કે એટલે કે મોટર વ્હીકલ એક્ટ 2019 જે નવા નિયમો બહાર પડ્યા છે એમની અંદર એવું કહેવામાં આવે છે કે વીમા વગરના જે વાહનો છે એ રસ્તા ઉપર ચલાવવા ગેરકાયદેસર છે આવા કિસ્સાની અંદર તમે પ્રથમ વખત વીમા વગરનું વાહન છે એ રસ્તા ઉપર ચલાવો છો અને પકડાવો છો તો 2000 રૂપિયાનો દંડ છે તમને થઈ શકે છે અથવા તો 3 મહિના સુધીની જેલ છે એ તમને થઈ શકે છે અને બીજો ગુનો એવું કહે છે કે જો તમે પકડાવો છો તો બીજી વખત વીમા વગરનું વાહન લઈને તમે રસ્તા ઉપર ચલાવતા હોય ને પકડાવો છો તો તમને 4000 રૂપિયાનો દંડ છે થઈ શકે છે અને આ દંડ છે તમામ વાહનો માટે સમાન રહેશે તો હવે ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે એ સાવધાન થઈ જાજો તમારી પાસે વાહનનો ઇન્સ્યોરન્સ નથી તો તમારું વાહન છે પકડાઈ શકે છે ટ્રાફિક વિભાગ છે તમારા વાહન ઉપર નજર રાખશે ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે એ અંતર્ગત ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે નવી ગાઈડલાઈન છે જાહેર કરી છે જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારની અંદર ઢોરનું રજિસ્ટ્રેશન છે ફરજિયાત બન્યું છે અને રજિસ્ટ્રેશન વગરના કોઈ ઢોર પકડાશે તો તેમને મિત્રો ઢોર વાડે લઈ જવામાં આવશે અને ઢોર છોડાવવા માટે 1000 રૂપિયા સુધીનો દંડ છે તે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે તો બીજી તરફ રસ્તા ઉપર ઘાસનું વેચાણ અથવા તો ઘાસ ખવડાવવા ઉપર અત્યારે પ્રતિબંધ છે એ મૂકવામાં આવ્યો છે તો સરકારે મહાનગરપાલિકાની અંદર અને નગરપાલિકાની અંદર ઢોરનું રજિસ્ટ્રેશન છે ફરજિયાત કર્યું છે જેમના થકે સિટીના લોકો છે એમને થોડોક ફાયદો થશે રખડતા ઢોર છે રસ્તા ઉપર આમ તેમ જોવા નહીં મળે ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતમાં પાક નુકસાનીનો સર્વે ફરીથી શરૂ જેમાં જમીન વીજળી રોડ સહિતના કરાશે હિસાબ ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી છે જેના પગલે ખેતી પાકોને પણ ભારે નુકસાન થયું છે ત્યારે પાક નુકસાનીનો સર્વે ફરી શરૂ થયો છે પહેલા તબક્કામાં ખેતીમાં નુકસાન બાદ હવે ફરી સર્વે કરવાનો આદેશ અપાયો છે તો બીજા સર્વેમાં જમીન રોડ રસ્તા વીજળીના થાંભલા સહિત જમીન ધોવાના અંગે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે મિત્રો રાજ્યમાં વરસાદથી પાક નુકસાન અંગે કેન્દ્રને દરખાસ્ત માટેના આંકડાઓ નક્કી કર્યા છે તે જ પહેલા મિત્રો ફરી એકવાર વરસાદ પડ્યો છે વરસાદના બીજા રાઉન્ડમાં પાક નુકસાની અંગે મિત્રો અત્યારે સર્વે છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે કેન્દ્ર સરકારની ટીમ પણ 3 દિવસ મોડી આવવાનો અંદાજ છે સાથે મિત્રો જો આપણે વધુ માહિતી મેળવીએ તો અવિરત વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે ભારે વરસાદે ખેતી પાકોને અનેક વિસ્તારોમાં
વિનાશ વેકર્યો છે। અવિરત વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બનતા આજ ખેડૂતોના ખેતરમાં જે પાણી ઘૂસી ગયા છે, જેમના કારણે પાણી ખેતરોમાં ભરાઈ જવાથી ખેડૂતોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના પગલે નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે। ખેડૂતોને મગફળી અને કપાસના પાકોને મોટા પાયે નુકસાન થયું છે। ત્યાર પછી આગળ જોઈએ તો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। નવી શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે। કેન્દ્રીય શિક્ષણ વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે હવેથી બોર્ડની પરીક્ષા છે વર્ષની અંદર 2 વખત લેવામાં આવશે। તેમણે એમ પણ કહ્યું છે કે હવે નવી બોર્ડની પરીક્ષા પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓ પાસે પોતાના બેસ્ટ સ્કોર બનાવી શકશે। હવે વર્ષની અંદર 2 વખત બોર્ડની પરીક્ષા છે એ લેવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર। ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ તર્જ પર કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પીએમ કિસાન FPO યોજના છે એ શરૂ કરી છે। આ યોજના શરૂ કરવા હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા સુધીની સહાય છે એ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે। તો ખેડૂતો પીએમ કિસાન FPO યોજના હેઠળ 15 લાખ રૂપિયાની સહાય છે એ મેળવી શકશે। ત્યાર પછી આયુષ્માન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર। તમારી પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ હોસ્પિટલની અંદર મફત સારવારની અંદર હોસ્પિટલનો સ્ટાફ છે એ આનાકાની કરે છે તો તમે ફરિયાદ નોંધાવી શકો છો। તો ખાસ કરીને મિત્રો વેબ પોર્ટલ ઉપર અથવા તો ટોલ ફ્રી નંબર છે એમાં તમે કોલ કરીને તમારી ફરિયાદ છે એ નોંધાવી શકો છો। 14555 આયુષ્માન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે જાહેર કરવામાં આવ્યો છે। આ નંબર જેના ઉપર દેશના કોઈ પણ નાગરિક છે પોતાની ફરિયાદ છે એ નોંધાવી શકશે। અને મિત્રો જે હોસ્પિટલની અંદર આયુષ્માન કાર્ડ ચાલે છે અને તમારી પાસે પણ આયુષ્માન કાર્ડ છે અને એ હોસ્પિટલ તમને મફત સારવાર આપવાની ના પાડે છે તો તમે ફરિયાદ નોંધાવી શકો છો। ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે નવી જાહેરાત કરવામાં આવી છે। વરસાદ ખેંચાતા ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે એમ પણ કહ્યું છે કે પાણીની કોઈ સમસ્યા છે એ હવે રહેશે નહીં। સિંચાઈ માટેના પાણી છે એ છોડવામાં આવશે તો ખેડૂતો છે તે સિંચાઈ માટે હવે પાણી છે તે મળી રહેશે। ખેડૂતોને સિંચાઈને લઈને અત્યારે સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। ત્યાર પછી બેંકને લઈને અત્યારે 2 મોટા સમાચાર આવી રહ્યા છે। એટલે કે મિત્રો અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલુ છે અને મિત્રો સપ્ટેમ્બર મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ છે તે અત્યારે મહત્વપૂર્ણ જાણકારી આપી છે। અલગ અલગ રાજ્યોની અંદર અત્યારે બેંકો છે બંધ રહેવાની છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે જાહેર થયું છે, જેની અંદર બીજા અને ચોથા શનિવાર સહિત રવિવારની પણ રજાનો સમાવેશ થયા છે, જેથી જે ગ્રાહકો છે એ અત્યારે બેંક સંબંધિત કોઈ કામ હોય તો એ રજા સિવાયના દિવસે છે તે પોતાનું કામ છે પતાવી દેજો। ત્યાર પછી આગળ જોઈએ તો બેંક ઓફ બરોડાએ નવી સિસ્ટમ છે એ લોન્ચ કરી છે। નવું પગલું ભર્યું છે, જે અંતર્ગત બેંક ઓફ બરોડાના જે ગ્રાહકો છે એમને શાખાની મુલાકાત લીધા વગર જ KYC અપડેટ છે કરાવી શકશે। આ માટે બેંક ઓફ બરોડાએ છે તે વિડીયો KYC ફંક્શન લોન્ચ કર્યું છે, જે અંતર્ગત તમે વિડીયોના માધ્યમથી બેંકની અંદર KYC છે કરાવી શકો છો। બેંકે જવાની જરૂર નહીં પડે। બેંક ઓફ બરોડાએ તેમના ગ્રાહકો માટે અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો ટૂંક સમયની અંદર સરકાર આપશે પૈસા। રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા હેઠળ કર્મચારીઓ છે એમને સરકાર દ્વારા પૈસા છે તે આપવામાં આવે છે। સરકારે કહ્યું હતું કે આપના અમલીકરણ માટે છેલ્લી તારીખ છે તે 31 રાખવામાં આવી હતી, હવે તે વધશે નહીં। અને મિત્રો એની અંદર ચૂકવણી છે એ આધાર સહિત ચૂકવણી સિસ્ટમ છે એ ABPS સિસ્ટમ દ્વારા પૈસા છે એ આપવામાં આવશે। જોકે સરકાર તો ઘણા ટાઈમ પહેલાં જાહેરાત કરી હતી, પરંતુ ઘણા બધા લોકો એવા હતા કે એમના બેંક અકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક ન હતા, જેમના કારણે હજી એ લોકોના પૈસા છે તે મળ્યા નથી। પરંતુ હવે સરકારે કહી દીધું છે કે 31 સપ્ટેમ્બર પછી આની સિસ્ટમ છે એ વધારવામાં આવશે નહીં। એટલા માટે જે લોકો આધાર કાર્ડ નંબર છે એને બેંક સાથે લિંક કરવાના બાકી હોય તો એ તાત્કાલિક KYC કરાવી લેજો। એમના ખાતાની અંદર સિસ્ટમ દ્વારા છે એ પૈસા જમા થશે। જે લોકો મનરેગાની અંદર કામ કરતા હોય છે એ મનરેગાની અંદર લોકોના ફોર્મ ભરેલા હતા, એ લોકો મજૂર કરતા હતા, મજૂરી કરી રહ્યા હતા, એ લોકોને પૈસા છે તે મળવાપાત્ર રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો ડોક્ટરો માટે નવા નિયમો છે એ હવે લાગુ થયા છે। હવે ફોન કે વિડીયો કોલ દ્વારા દવાઓની ભલામણ કરવી એ અત્યારે હવે માન્ય ગણાશે નહીં। ડોક્ટર કેન્સરની બીમારી જેવી જે દવાઓ છે એ ફોન કે વિડીયો કોલની અંદર છે તે આપે તો એ હવે આપી શકાશે નહીં। ફોન કે વિડીયો કોલ ઉપર કેન્સરની દવાઓ લખી આપશે તો એ ગુનામાં ગણવામાં આવશે। કેન્દ્ર સરકારે નવા નિયમો છે એ ડોક્ટરની આ ઓનલાઈન દવાઓના લખાણને લઈને બનાવવામાં આવ્યા છે।
ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો પોસ્ટ ઓફિસને લઈને મહત્વપૂર્ણ સમાચાર. હાલ પોસ્ટ ઓફિસની અંદર તેમના 3 નિયમો છે એમાં ફેરફાર થયા છે. આ 3 નિયમો થકી પોસ્ટ ઓફિસના જે ગ્રાહકો છે એમને મોટો ફાયદો થશે. જેમની અંદર પ્રથમ અગાઉ પોસ્ટ ઓફિસમાં તેમના ગ્રાહકોને સંયુક્ત ખાતા માટે 2 લોકો સાથે પોતાનું ખાતું ખોલાવવાની મંજૂરી આપવામાં આવતી હતી, જેને વધારીને અત્યારે હવે 3 કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે પોસ્ટ ઓફિસમાં એક સાથે 3 લોકો છે એ સેવિંગ ખાતું છે ખોલાવી શકશે. પોસ્ટ ઓફિસની અંદર ગ્રાહકો છે એમને એક સાથે 3 લોકો છે પોતાનું ખાતું ખોલાવી શકશે. ગ્રાહકોને છે તે અત્યારે મોટો ફાયદો થશે. સાથે મિત્રો જો આપણે વધુ માહિતી મેળવીએ તો હવે પછી પોસ્ટ ઓફિસની અંદર પૈસા ઉપાડવાના જે નિયમો છે એમની અંદર અત્યારે ફેરફાર કરવામાં આવ્યો છે. પોસ્ટ ઓફિસની અંદર સેવિંગ એકાઉન્ટમાં ખાતું છે અને પૈસા ઉપાડતા હોય તો હવે ગ્રાહકોને ફોર્મ નંબર 2ની જગ્યાએ 3 છે એ ભરવું પડશે. આ ફેરફાર બાદ હવે ગ્રાહકો પાસબુક બતાવીને ખાતામાંથી ઓછામાં ઓછા 50 રૂપિયા છે એ ઉપાડી શકશે. અગાઉ 50 રૂપિયા ઉપાડવા માટે ફોર્મ નંબર છે તે 2 ભરવું પડતું હતું અને પાસબુક ઉપર છે તે આ પૈસા ઉપાડી શકાતા હતા. ત્યાર પછી મિત્રો જો આગળ વાત કરીએ તો હવે પૈસા ઉપાડવા માટે હવે ફોર્મ નંબર છે 3 છે એ ભરવું પડશે. તો 50 રૂપિયાથી એટલે કે મિત્રો ઓછામાં ઓછા 50 રૂપિયા છે તમે ઉપાડી શકશો. ગ્રાહકો છે એમને મોટો ફાયદો થશે. ત્યાર પછી મિત્રો જો આગળ જોઈએ તો પોસ્ટ ઓફિસમાં જે સેવિંગ સ્કીમ હેઠળ 10 દિવસથી લઈને મહિનાના છેલ્લા દિવસ સુધી તેમના રોકાણનું છે તે અત્યારે મિત્રો ઓછામાં ઓછી રકમ છે એ રહેશે અને એમના ઉપર 4% વ્યાજ છે તે આપવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. એટલે કે પોસ્ટ ઓફિસની અંદર તમારું સેવિંગ ખાતું છે અને સેવિંગ ખાતાની અંદર તમે ઓછામાં ઓછી રકમ છે એ જમા કરેલી હશે એ રકમ હવે તમને 4% વ્યાજ સહાય છે તે આપવામાં આવશે. આ વ્યાજની રકમ છે તે વર્ષની અંતમાં છે તે બચત ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે. બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો કે જો ખાતાધારકનું મૃત્યુ થાય તો આવી સ્થિતિમાં ખાતાધારકને વ્યાજ છે વર્ષના અંતમાં નહીં પરંતુ મિત્રો જે વર્ષની અંદર જે મહિનાની અંદર મૃત્યુ થયું હોય એ મહિનાની અંદર જમા કરવામાં આવશે. તો મિત્રો પોસ્ટ ઓફિસ વિભાગે છે તે અત્યારે 3 નિયમોની અંદર ફેરફાર કર્યા છે જેમના થકી આ વિભાગના ગ્રાહકો છે એમને થોડોક ફાયદો થશે અને વધારે વ્યાજ પૈસા મેળવવા માટે પૈસા છે એ સરળતાથી ઉપાડી શકશે અને વધારે લોકો છે સેવિંગ ખાતું પણ ખોલાવી શકશે. ત્યાર પછી ગુજરાતના પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર. ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલકો માટે હાલ નવી યોજના છે શરૂ કરી છે. રાજ્યના પશુપાલકોને પશુ ખરીદવા અથવા તો પશુ એકમ સ્થાપવા માટે અત્યારે સહાયની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે આ મહત્વપૂર્ણ જાહેરાત, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પશુપાલકો અને એમને 1 થી લઈને 20 દૂધવાળા પશુ ખરીદવા માટે એકમ સ્થાપવા માટે છે તે બેંક ધિરાણ ઉપર 12% વ્યાજ સહાય છે તે આપવામાં આવે તેવી સરકારે જાહેરાત કરી છે. એ ઉપરાંત મિત્રો 50 દૂધવાળા પશુઓની ખરીદી કરવા માટે 7.5% વ્યાજ સહાય છે એ સરકારે જાહેર કરી છે. અને મિત્રો ડેરી ફાર્મ સ્થાપવા માટે પણ આ બાંધકામ હોય એમના બાંધકામ માટે 50% સહાય છે તે આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. આ બધી સહાય યોજના છે એ હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ મૂકવામાં આવી છે અને આ પશુપાલકો છે એમને આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લઈને ફોર્મ ભરીને આવનારા દિવસોની અંદર મિત્રો છે તે તમે દૂધવાળા પશુઓ છે એમના માટે એકમ સ્થાપવા માટે અથવા તો ડેરી ફાર્મ સ્થાપવા માટે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે સહાય છે એ મેળવી શકો છો. એટલા માટે વહેલી તકે તમે ફોર્મ ભરી દેજો અને મિત્રો આ માહિતી છે તમારા મિત્રોને પણ શેર કરી આપજો. ત્યાર પછી વાહન ચાલકો માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. તમારા વાહન ઉપર જાતિ, ધર્મ કે રેન્ક દર્શાવતા કોઈપણ સ્ટીકર લગાવી શકાશે નહીં. મોટર વ્હીકલ એક્ટ 1989 સ્પષ્ટ કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈપણ પ્રકારનું સ્ટીકર છે એ લગાવી શકશે નહીં. આ એક ગુનો ગણવામાં આવશે. વાહનોના કાચ, બોડી ઉપર કોઈપણ પ્રકારનું સ્ટીકર છે એ લગાડવામાં આવે તો તેમના ઉપર અત્યારે પૈસાનું ચલણ છે એ કાપવામાં આવે છે. નોંધનીય છે અથવા તો મિત્રો અત્યારે નંબર પ્લેટ ઉપર કોઈપણ પ્રકારનું સ્ટીકર લગાડવામાં આવે તો 5000 રૂપિયાનો દંડ છે તમને થઈ શકે છે. તો વાહન ચાલકો છે ખાસ ધ્યાન આપજો. કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ રાજ્યોની અંદર ખાસ આવી ડ્રાઈવો છે એ શરૂ કરવામાં આવી છે. જો ગુજરાતની અંદર પણ આવા પ્રકારનું હજી કોઈ ડ્રાઈવ છે એ શરૂ કરવામાં આવી નથી, જેમથી વાહન ચાલકો પાસેથી આવો કોઈ દંડ છે તે ચલણ કરવામાં આવતું નથી, ચલણ લેવામાં આવતું નથી. પરંતુ ગુજરાત સરકાર પણ હવે આવી એક ડ્રાઈવ શરૂ કરવા જઈ શકે છે અને મિત્રો વાહન ચાલકો છે તે તેમના વાહનો ઉપર જાતિ, ધર્મ કે રેન્કના જે સ્ટીકરો છે એ અત્યારે હવે લગાડી શકશે નહીં. ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો દેવા માફીને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર. આખા દેશની અંદર રાજ્યની સરખામણીએ દેવાદાર ખેડૂતોની સંખ્યા અત્યારે 9મા ક્રમે આવે છે. એક માહિતી અનુસાર ગુજરાતની અંદર 37 લાખથી પણ વધુ ખેડૂતોની યાદી નોંધાઈ છે.
જેમાં તેમને 98,000 કરોડ રૂપિયા સુધીના દેવા લોન લીધેલી છે. આ લોન આપવાની માહિતી પ્રમાણે મિત્રો ખેડૂતોને માથે સરેરાશ 2,63,000 રૂપિયાનું દેવું છે. એટલે કે 37 લાખ ખેડૂતોએ એમના માથે 2 લાખ રૂપિયાથી પણ વધારે રૂપિયાનું દેવું છે એવું અત્યારે આંકડા પ્રમાણે સાબિત થઈ રહ્યું છે. સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો મિત્રો તેલંગાણાની સરકારે 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે. જેના કારણે ગુજરાતની અંદર પણ આવનારા દિવસોની અંદર મિત્રો જે ચૂંટણી ગઈ છે એમના મિત્રો ચૂંટણીના કારણે ખેડૂતોની છે તે અત્યારે દેવા માફીને લઈને અત્યારે છે તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. મિત્રો ખેડૂતો માટે 2,63,000 રૂપિયાનું દેવું છે અને સરેરાશ એવું પણ કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને છે કે અત્યારે કોઈ પણ ખેડૂતો 50,000 રૂપિયા સુધીની લોન હોય તો પણ ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધી હોય તો અમુક ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીની લોન છે લીધેલી હોય છે. આમ અલગ અલગ ખેડૂતો માટે અલગ અલગ દેવું હોય છે. મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીના લોન માફ કર્યા તો ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની લોન છે તે માફ કરવી જોઈએ. અને મિત્રો લોનના પૈસા છે તે સરકાર ડાયરેક્ટ બેંકમાંથી જ કાપી લે છે. આમના થકી મિત્રો ખેડૂતોની લોન છે તેલંગાણાની અંદર અત્યારે માફ કરવામાં આવી છે. આવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર પણ ખેડૂતોની છે તે અત્યારે 1 લાખ રૂપિયા સુધીની લોન છે એ માફ થવી જોઈએ કે ના થવી જોઈએ. ભાજપ સરકાર છે તે મિત્રો આ લોન માફ કરશે કે નહીં તે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેશો. ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતો છે એમને મોંઘવારીના કારણે ઓછા ભાવ મળતા હોય છે અને દિવસે ને દિવસે દેવાદાર બનતા હોય છે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધ્યો તો જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી હવામાન વિભાગના સંશોધક દ્વારા અત્યારે છે તે વરસાદને લઈને મહત્વપૂર્ણ સમાચાર આપ્યા છે. ગુજરાતની અંદર આવનારા થોડા દિવસો માટે વરસાદની આગાહી નથી. ત્યારબાદ વરસાદની સિસ્ટમ છે એ કેવા પ્રકારે આકાર પામશે અને કેવો વરસાદ પડશે, કેવા ભાગમાં પડશે વરસાદ, એમને લઈને મિત્રો અત્યારે ગુજરાતની અંદર હજી પણ આવનારા 5 થી 6 દિવસ સુધી વરસાદની રાહ જોવી પડે એવી આગાહી છે. જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના હવામાન વિભાગના સંશોધક દ્વારા અત્યારે છે તે અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળ્યા છે પૈસા. કિસાન પરિવહન યોજના હેઠળ કિસાન પરિવહન યોજનામાં સુરત જિલ્લાની અંદર 19 લાભાર્થીઓને 13.50 લાખ રૂપિયાની સહાય છે તે અત્યારે ચૂકવવામાં આવી છે. કિસાન પરિવહન યોજનાની અંદર કોઈપણ પ્રકારના ખેડૂતો છે તે 5 વર્ષ સુધીની અંદર એક વખત લાભ લઈ શકે છે. ખાતા દીઠ સહાય છે તે આપવામાં આવે છે. કિસાન પરિવહન યોજનાની અંદર નાના હોય, શ્રીમંત હોય કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતો હોય એમને કુલ ખર્ચના 35%